તો ન્યાય અને અન્યાયની લડાઈ હતી અને આના નિમિત્ત બન્યા નવનીતભાઈ કે આટલા બધા ધારાસભ્યો ભેગા થયા, પ્રથમવાર ભેગા થયા હતા આટલા ધારાસભ્યો મંત્રીઓ અને એક સાથે રજૂઆત કરીને પડઘા પડ્યા. આપણે સાચા હતા ને, આપણે કોઈ જો એક વાત સમજો, આપણા સમાજને ક્યારેય કોઈનું ખોટું નથી કરવું. આ સમાજની લડાઈ પણ નહોતી. લોકો જે વિચારતો હોય વિચારવા દેવાનું, એમાં અમારે કઈ તકલીફ નથી. પણ ભગવાન ના કરે ને ક્યારેય કોળી સમાજ પર ક્યાંક અન્યાય થાય તે જે રીતે હમણાં જે એકતા બતાવી ને એવી એકતા બતાવજો, એ અપેક્ષા તમારે કઈ આપે. અખિલ ભારતીય કોળી સમાજ ઈ કોઈ એક એવું સંગઠન નથી, આ વિચારો છે આપણા. અને આ વિચારો આખા ગુજરાતમાં કોળી સમાજ માટે અમે આવતા દિવસોમાં ગામો ગામ નીકળવાના છે. મેં ઘણા બધા સમાજોનો હમણાં જોયો છે. ઠાકોર સમાજે આખું સંમેલન એક બહુ મોટું કર્યું અને એના સમાજનો આખો એક કાયદો, એક સંગઠન પ્રસારણ કર્યું, એ લોકોએ વિધાન નક્કી કર્યું. એ કોળી સમાજનું પણ આવી રીતે આપણા સમાજમાં કાયદા બને, કુવેસોથી આપણે દૂર રહીએ, આર્થિક કઈ રીતે સમાજ આગળ વધે અને કઈ રીતે આપણે બંધારણ આપણા સમાજનું નક્કી કરવું, એ દિશાએ આવતા દિવસોમાં એક ટીમ બનાવી અને આપણે આ દિશાએ હાલવા માટેના પ્રયત્ન આપણે સૌને કરવાના છે.